અને હું આમંત્રિત કરીશ કેશુરભાઈ કિંગને. રામ રામ ડાયરાને. જોકે અમુક લોકો નહીં ઓળખતા હે તો એ કહી દો, મારું નામ છે કેશુર કિંગ. યુટ્યુબ ઇન્ફ્લુએન્સર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતા હો. તમે ખરેખર બહુ લકી માણસ કહેવા કે હે ને આવું મોટિવેશન તમને સાંભળવા મળે. શૈલેષભાઈ સકપરિયા, તમે ઘણીવાર મોટિવેશન મેં સાંભળ્યું છે રાજકોટ ગુરુકુળ. લોકો હે ને પૈસા દઈને મોટિવેશન સાંભળવા આવે. હું તો એમને માવને પહેલી વાર હે ને આ સ્ટેજ ઉપર બોલું હું, એટલે ભૂલચૂક થતી હોય તો માફ કરી દેજો. એમ તો કહેવાય નહીં, સહી કરી લેજો, બરાબર ને. દેશી કન્ટેન્ટ હું બનાવું હું, દેશી વિડીયો બનાવું એટલે ઘણા લોકો મને સમજતા હોય કે આને કંઈ ભણ્યું નથી. એકચ્યુઅલી હે ને અમારે એના વખત વચ્ચે ને થોડીક ડિબેટ થાય, કારણ કે આ લોકો એજ્યુકેશન સાઈડ વધારે હોય અને અમે એમ કહે કે તમે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં વિડીયો વધારે બનાવો. પણ તોય હંમેશા પહેલી પ્રાયોરિટી કોને આપવાની? યુટ્યુબને કે પછી ભણતરને? હંમેશા પહેલી પ્રાયોરિટી ભણતરને જ આપવાની. હું તમને એકદમ દેશી દેખાતો હોઉં, પણ મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે, ડિપ્લોમા કર્યું છે અને પછી ડિગ્રીમાં કર્યું છે. જે રીતે હમણાં આ વખતે આપણે વાત કરી કે હું આ ફિલ્ડમાં ગયો તો, ઓલી ફિલ્ડમાં ગયો તો, એવી રીતના મારા ગોલ અલગ અલગ જ હતા. બારમાનું થયું એટલે મને લાગ્યું બી ગ્રુપ કર્યું, મસ્ત મજાનું MBBS કર્યું આપણે, એ ફેલ થઈ ગયું. પછી એન્જિનિયરિંગમાં એમ થયું કે આપણે એન્જિનિયરિંગ કર્યું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હતું, એમાં બહુ સારું એવું પેકેજ હતું. છતાં એ કેન્સલ કરીને આપણે ચાલુ કર્યું હોય. એટલે હું એમ નથી કહેતો તમે બધા ચાલુ કરી દેજો, પણ હંમેશા પહેલી પ્રાયોરિટી આપણે છે ને ભણવામાં જ આપવાની. જોકે સ્ટેજ ઉપર પહેલી વાર ઊભો ને કાયદેસર તમે વાઇબ્રેશન આવે છે, ધ્રુજારી આવે છે. જો માઇક એકદમ થોડુંક આમ થાય છે, કારણ કે આટલા લોકો સામે કોઈ દી આપણે બોલ્યા નથી એટલે. અને જાજુ હું બોલી નહીં શકી, કારણ કે અમે વ્લોગમાં જ બોલી શકી, અહીંયા બહુ જાજુ ના બોલી શકી. એટલું કહીને આપણે આપણી વાણીને વિરામ આપી. હાઈ રામે રામ ડાયરાને.